નીટ પેપર લીકની આગ માંડ ઠરી ત્યાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયાનો દાવો થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। BAMS ત્રીજા વર્ષના શલ્યતંત્ર વિષયની 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયાની ગંભીર ચર્ચા શરૂ થઈ છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા પ્રશ્નોની મૂળ પ્રશ્નપત્ર સાથે સરખામણી કરતા કુલ 12માંથી 11 પ્રશ્નો એક સરખા હોવાનું સામે આવતા સનસનાટી મચી છે। 20 જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્કોરની જવાબદારી આપેલ અને હું જે તે કોલેજ ખાતે ગયેલ। બપોર બાદ ત્યાંના એક ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન દોરેલ કે ભાઈ આવી રીતે એક વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની, તો એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન એમને મેં ત્યારે તરત જ જાણ કરી ભાઈ આ બાબતો ધ્યાને આવેલ છે અને આમની છે નિયમનસરની આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે। એ શલ્ય 1નું પેપર હતું પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી હતી। તપાસ બાબતે તો યુનિવર્સિટી જ કહી શકે કારણ કે એ યુનિવર્સિટીની કક્ષાની વાત છે। મારું જે કામ હતું મને ધ્યાનમાં આવ્યું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્કોડમાં ગયેલ હતા એટલે મેં જે તે સમયે તરત જ યુનિવર્સિટીને જાણ કરી। એ આમ તો એ વિષય નિષ્ણાત વધુ એના બાબતે કહી શકે કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી, પણ જે મુદ્દાઓ હતા અને જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે। ઉલ્લેખનીય છે કે પેપર લીક થયા હોવાનો દાવો થતા જ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। જો કે આ અંગે પરીક્ષા નિયામક દ્વારા યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે પેપર સેન્ટર સામે પ્રબળ આશંકા સેવાઈ રહી છે। દેશભરમાં નીટના પેપર લીક બાદ જે પ્રકારે ઉહાપોહ મચ્યો છે ત્યારે જ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું BAMSનું ત્રીજા વર્ષનું જે પેપર છે શલ્યતંત્રનું પેપર છે તે ફૂટ્યું છે અને જે વોટ્સએપમાં વાયરલ થયું છે 12માંથી 11 મુદ્દાઓ વોટ્સએપમાં વાયરલ થયા તે પ્રકારની ચર્ચા છે। તેને લઈને પરીક્ષા નિયામક શ્રી ઝાલા સાહેબ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે પેપર લીકની આખી વાત આવી છે શું આમાં તથ્ય? જેમ તમે કીધું એ પ્રમાણે ત્રીજા વર્ષનું જે પેપર છે શલ્યતંત્રનું, એવી અમને જે દિવસે પેપર હતું 20 તારીખના એ દિવસે ફરિયાદ આવી હતી। પેપર અમારે સવારના ટાઈમમાં હતું 9:30 થી 12:30નો જે મોર્નિંગ સેશનનો ટાઈમ હોય, પણ ફરિયાદ અમને સાંજના ભાગમાં આવી એટલે અમે એના પરથી જોયું છે પણ એમાં સંભાવના પહેલાં અમારી પાસે પહોંચ્યું એવું નથી થયું, પરીક્ષા પૂરી થઈ ગઈ હતી એટલે એમાં ખરેખર થયું છે કે નહીં, પેપર લીક થયું છે કે શું, એ અમારે એક તપાસ કરવી પડે એવું છે અને એ તપાસ અમે કરી અને પછી આગળના તથ્ય ઉપર અમે પહોંચશું કે આ ખરેખર જ થયું છે કે શું થયું છે, એના મુદ્દાઓ છે એ પહેલાંથી આપ્યા છે કે જો એવું થયું હોય તો અમે આગળ તપાસ કરીને એના ઉપર ચોક્કસ પગલાં લેશું અને કાર્યવાહી કરશું। સાહેબ, ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે પેપર છે તે 11 IMP આપવામાં આવ્યા છે, 12માંથી 11 મુદ્દા એમાં સામેલ છે, તો પેપર સેટરે આ લીક કર્યું છે કે શું, કેવી રીતના પ્રાથમિક તપાસમાં શું કંઈ સામે આવ્યું છે કે હજી શું? ના, હજી પ્રાથમિક તપાસ આપણે કરી નથી પણ જે પ્રમાણે કીધું એમાંથી અમુક મુદ્દાઓના પોઈન્ટ આપેલા હતા, IMP સ્વરૂપે આપ્યા હોય એટલે કેવી રીતે આપ્યા છે પેલું તો એ છે કે પહેલા આપેલા છે કે પાછળથી આપેલા છે, એ પહેલા થાય પછી આગળનું આપણે જાણી શકાય કે કેમાંથી કેવી રીતે થયું છે અને એના માટે જે જગ્યા ઉપર થયું છે એ જગ્યા ઉપર ક્યાંય હોય તો પહેલા જેના દ્વારા થયું છે એને પણ પૂછીને આપણે આગળની કાર્યવાહી કરી શકાશે। 20 તારીખનો આ સમગ્ર ઘટનાક્રમ છે, આજે આ સમગ્ર મુદ્દો સામે આવ્યો છે, તો આ અંગે કોઈ તપાસ સમિતિ રચાઈ છે કે કયા પ્રકારનું તપાસ થશે? અને બીજા નંબરમાં જે વિદ્યાર્થીઓની પરીક્ષા છે, પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક IMP આપી દીધું હોય તો જે લાયકાત સિવાયના વિદ્યાર્થીઓ છે તે પાસ થઈ જાય અને પ્રેક્ટિસમાં આવે તેના માટે કયા પ્રકારનું પરીક્ષા ફરીથી લેવાશે કે શું આખું આયોજન છે? પહેલાં તો ખરેખર થયું છે કે નહીં એક તપાસ પેલો વિષય એ છે, જો થયું હોય તો પછી આપ કયો છે એ પ્રમાણે બધા પગલાઓ અમારે લેવાના થશે અને અમારા જે રેગ્યુલેશન પ્રમાણેના છે એ પ્રમાણે અમે લેશું અને એના ઉપર કાર્યવાહી પણ જો હશે તો થશે। પણ પેલો વિષય એ છે કે આ ખરેખર થઈ છે કે નહીં, કારણ કે વિગતો બધી પાછળથી અમારી પાસે આવી છે એટલે ફૂટ્યું છે કે નહીં પહેલાં એ તપાસનો મુદ્દો છે, એ થાય પછી અમે આગળની કાર્યવાહી ચોક્કસ કરશું। આમાં કોઈ તપાસ સમિતિ રચાણી છે કે કેટલા ટાઈમમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે ને પગલાઓ લેવામાં આવશે? તપાસ સમિતિ માન્ય કુલપતિ સાથે વાત થઈ છે એટલે એમના ઓલામાં છે
એ આવશે પછી અમારે સાથે બેસીને એક તપાસ માટેનું કારણ કે હાલ અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે અને વચ્ચે 3 દિવસનો વરસાદનો માહોલ હતો એટલે અમે થોડા 3 દિવસ માટેની પરીક્ષાઓ પણ બંધ રાખવી પડી હતી. હવે પછીને આજની પરીક્ષાઓથી ચાલુ થયું છે એટલે અમે આજથી તે એક ઓલામાંથી કરીને આગળની કાર્યવાહી કરશું. એટલે આ હતા ઝાલા સાહેબ કે જેમનું કહેવું છે કે જે સમગ્ર પરીક્ષામાં પેપર લીકનો જે મામલો છે આ મામલે તપાસ સમિતિની રચના કરી અને તપાસ કરવામાં આવશે અને કસૂરવારો સામે પગલાં લેવામાં આવશે. પરંતુ નીટ બાદ જે પ્રકારે આયુર્વેદનું BMSનું 3જા વર્ષનું જે પેપર લીક થયું છે તેને લઈને ફરી એકવાર પરીક્ષા સામે સવાલો ઊભા થયા છે. ત્યારે આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા પણ આ અંગે તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.